તો આપણે છેલ્લે જેડબલી ના એમસીક્યુ માં લેવલ 1 માં હતા ચેપ્ટર નંબર 1 જેડબલી લેવલ 1 માં આપણે છેલ્લે 26 એક્ઝામ્પલ ની ચર્ચા કરતા હતા. એક્ઝામ્પલ નંબર 26 એ મેં તમને હોમવર્કમાં ટ્રાય કરવા માટે આપ્યો હતો કે એનો ગ્રાફ ડ્રો કરીને પણ તમે એનું જોઈ શકતા હતા, પણ એને હું અત્યારે ફરી પાછું એક બીજી રીતે એક સોલ્વ કરાવું છું. તો એમસીક્યુ નંબર 26 એમાં કહે છે કે એફ તમને મેપિંગ આપ્યું છે -π/4 -1/2 to -π/4 સોરી +π/4 -1/2 to -1 to +1 f of x is equal to sin 2x plus 1 અને પૂછ્યું છે, ચાર ઓપ્શન્સ આપ્યા છે. એક અને વ્યાપ્ત છે કે નહીં આ ચર્ચા કરવાની છે આપણે. એક છે અને વ્યાપ્ત છે, એક નથી વ્યાપ્ત છે, એક છે વ્યાપ્ત નથી અને એક નથી અને વ્યાપ્ત નથી. આવા ચાર ઓપ્શન્સ છે. સો ઇન શોર્ટ આપણે આને જોવાનું થશે કે એક અને વ્યાપ્ત છે કે નહીં. ઓકે, તો સી અહીંયા fx એટલે છે sin 2x plus 1. તો થોડી વાર માટે હું fx ને ભૂલી જાઉં અને એવું જો હું નક્કી કરી લઉં કે આ જે sin 2x plus 1 વિધેય જે છે એ એક અને વ્યાપ્ત છે કે નહીં એની જરા ચર્ચા કરીએ આપણે. તો જો આ એક અને વ્યાપ્ત હોય તો f એક અને વ્યાપ્ત છે. આ મતલબ sin 2x plus 1 એ જ આપણું f છે. તો અત્યારે જોવા જઈએ આપણે તો આ જે x છે, x ક્યાં હશે? x આપણો છે -π/4 -1/2 to π/4 -1/2 માં છે. તો હું હવે એવું ઓબ્ઝર્વ કરીશ કે 2x plus 1 ક્યાં આવશે? તો કે હું આને 2 થી મલ્ટીપ્લાય કરું તો 2x ક્યાં આવશે? -π/2 -1 to π/2 -1 માં આવશે. તો આ ઇમ્પ્લાઇઝ અને રિવર્સ પણ સાચું છે કે આને હું ડિવાઈડ બાય 2 કરીશ તો પાછું આ જ આવી જશે. તો એનો મતલબ એવો થયો કે આ 2x plus 1 ઉમેરું તો આ ક્યાં આવશે? -π/4 સોરી -π/2 -1 plus 1 એટલે એ 0 અને π/2 -1 plus 1 એટલે એ પણ 0. તો -π/2 to +π/2 માં થયા. એટલે કે આ શું થયું કે 2x plus 1 અહીંયા હશે. તો એનો મતલબ એવો થયો કે જો હું આ વિધેય વિચારું sin ક્યાંથી ક્યાંનું -π/2 to +π/2 to -1 to +1, તો આ જે વિધેય છે ને એ એક અને વ્યાપ્ત થાય છે. આ આપણને ખબર છે અને હું નોંધ તરીકે લખું તો આપણને ખ્યાલ છે -π/2 to +π/2 સુધી -1 to +1 માં એક અને વ્યાપ્ત છે આ વિધેય. તો હવે આને હું થોડી વાર માટે આ 2x plus 1 એને હું થીટા કહી દઉં તો આપણું આ sin થીટા. તો જ્યારે x અહીંયા હોય, જ્યારે x અહીંયા હશે ત્યારે 2x plus 1 અહીંયા આવશે. તો મતલબ કે જેવો x હું અહીંથી પસંદ કરીશ તો આ 2x plus 1 તો -π/2 થી +π/2 માં જતો રહેવાનો. તો -π/2 થી +π/2 થી -1 to 1 નું આ વિધેય થયું. આમ જોવા જઈએ તો કયું? આ 2x plus 1 વાળું. એટલે આ એક પણ છે અને વ્યાપ્ત પણ છે. તો આપણો આન્સર આવશે આપણો f એ એક અને વ્યાપ્ત છે. એટલે આ તમારા ચાર ઓપ્શન્સ આપ્યા છે. એ ઓપ્શન્સ માંથી જોવા જઈએ તો પહેલો જ ઓપ્શન છે એક અને વ્યાપ્ત છે. એટલે ઓપ્શન એ ઇઝ ધ આન્સર. તો આનો જવાબ છે તમારો એ. આ બહુ સિમ્પલ છે કે આને તમે હું મેં 2x plus 1 x જો હું આમાંથી લઉં છું તો 2x plus 1 ક્યાં જાય છે એ જોયું અને મને ખબર પડી કે 2x plus 1 તો આમાં જાય છે. અને આ અંતરાલ થી -1 to 1 પરનું સાઇન વિધેય લઉં તો એ એક અને વ્યાપ્ત છે. એટલે આ વિધેય એક અને વ્યાપ્ત છે. એટલે કે f એક અને વ્યાપ્ત છે. બરાબર. તો આનો કી પોઈન્ટ એ છે કે 2x plus 1 ને હું આમાં લઉં કે x ને આમાં લઉં, આ બંને વસ્તુ સરખી છે. મતલબ કે જો x અહીંયા હશે તો આ 2x plus 1 -π/2 થી +π/2 માં વયા ગયા અને એઝ એ રિઝલ્ટ આ એક અને વ્યાપ્ત થઈ ગયું. કારણ કે સહપ્રદેશ તો -1 to 1 આપેલો જ છે. તો આ તો તમારો 26 નંબર. હવે 27 નંબરનો પ્રોબ્લેમ જોઈએ. 27 માં કહે છે નીચે પૈકી કયા સંબંધો એક વિધેય છે? નીચે પૈકી
કયા સંબંધો એક એક વિધેય છે? તો ઓપ્શન્સ આપ્યા છે એ બરાબર એ ઓપ્શન્સ છે r1 is equal to x, y કે જ્યાં x² plus y² is equal to 1 જ્યાં xy belongs to r. બી ઓપ્શન આપ્યો છે r2 x, y કે જ્યાં y is equal to e to the power x², x, y belongs to r. સી ઓપ્શન આપ્યો છે r3 is equal to x, y કે જ્યાં y બરાબર x² minus 3x plus 3 જ્યાં xy belongs to r. અને ડી આપ્યો છે આપેલ પૈકી એક પણ નહીં, એક પણ નહીં. તો આ પ્રોબ્લેમ નંબર છે 27. ઓકે, તો પ્રશ્ન એવો છે કે આ જે સંબંધો છે આ x અને y મારે r માંથી લેવાના ને એની ક્રમયુક્ત જોડ છે, બધામાં એમ જ છે. મતલબ કે આ બધા r ક્રોસ r ના ઉપગણ છે, એટલે કે આ સંબંધો થયા. પણ હવે એ સંબંધો એમાં એ વિધેય ક્યારે થશે અને એમાંય પાછું મારે એક એક વિધેય જોઈએ છે. તો એક એક વિધેય ક્યારે થશે? તો જો હું ઓપ્શન એ ની વાત કરું તો આ ઓપ્શન એમાં x² એવા xy કે જે x² plus y² બરાબર 1 નું સમાધાન કરે. એટલે આ તો એકમ વર્તુળ થયું 1 1 -1 1 ઉગમ બિંદુ 0 0 અને એક ત્રિજ્યા વાળું થયું. તો હવે અહીંથી હું જો 1/2 પસંદ કરીશ તો 1/2 આગળ કિંમતો કેટલી મળે છે? 2 મળે છે. આ છે અને આ પણ છે, એટલે કે આ તો વિધેય જ નથી. એક ઘટકની બે કિંમતો x બરાબર 1/2 લો તો y બરાબર મને બે કિંમતો મળશે, એટલે કે fx બરાબર બે કિંમતો, f of 1/2 બરાબર મને બે કિંમતો મળી એવું કહેવાય. f of 1/2 બરાબર 2 મળશે. તો આને તો વિધેય જ નથી. તો એનો મતલબ કે આ જે ઓપ્શન આપ્યો છે આ તો વિધેય નથી. એટલે આપણે તો એક એક વિધેય જોઈએ, આ તો વિધેય જ નથી, એટલે ઓપ્શન એ ઇઝ રોંગ. બી માટે વિચારો તો y બરાબર e to the power x². આ વિધેય તો દેખાય છે કે હું x ની અલગ અલગ કિંમત લઉં તો y ની મને જુદી જુદી કિંમતો મળી શકે. એ મને x ની એક જ કિંમત માટે y ની બે કિંમત મળે એવું નહીં થાય. x ની અલગ અલગ કિંમત માટે y ની સમાન કિંમતો એવું કદાચ થઈ શકે, કારણ કે જુઓ અહીંયા x² છે તો હું અહીંયા x બરાબર 1 લઉં તો y બરાબર શું થશે? e to the power 1 એટલે કે e. અને x બરાબર જો મેં -1 લીધા તો y બરાબર e to the power -1 નો વર્ગ, એટલે એ તો પાછો 1 જ થવાનો છે, એટલે આ પણ મળ્યા e. એનો મતલબ કે 1, e x1 અને y e અને -1, e આ બંને કેમાં આવ્યા? r2 માં. એનો મતલબ કે આ બે અલગ અલગ ઘટકોની કિંમત સરખી થઈ ગઈ. તો મતલબ કે આ વિધેય છે પણ આ એક એક નથી. તો એનો મતલબ કે આપણે તો એક એક વિધેય જોઈએ છે, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. અને જો એટલે મતલબ આ બી ની ચર્ચા કરીએ આપણે. હવે સી માટે વાત કરીએ તો આ જે છે y બરાબર x² minus 3x plus 3. તો આ એક દ્વિઘાત સમીકરણ છે અને આ દ્વિઘાત કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો તમે એનો આલેખ તમે જોવા જશો ને તો એ યુ શેપ નો મળશે. હવે એ યુ કદાચ આમ પણ હોઈ શકે અથવા આમ પણ હોઈ શકે, ગમે તેમ હોય, અપવર્ડ અથવા ડાઉનવર્ડ, પણ એનો શેપ તમને કંઈક આવો મળશે. અને કદાચ આવો પણ હોઈ શકે, સિમેટ્રિક જ હોય એવું જરૂરી નથી, પણ આમ કંઈક યુ શેપ જેવો દેખાશે. અને એઝ એ રિઝલ્ટ શું થશે કે ધારો કે આ ટાઈપનો છે તો તમે અહીંયા એક સીધી લાઈન બનાવો તો તમને એ લાઈન બે એની જે બ્રાન્ચ છે એટલે કે વક્રને બે જગ્યાએ છેદશે. તો અહીંથી તમે નીચે જાઓ તો આ આલ્ફા અને આ બીટા, તો આલ્ફા અને બીટા આગળ કિંમતો તો સરખી જ મળી, એટલે બે ભિન્ન બિંદુઓ પાસે સરખી કિંમત મળે છે. અને આમાં કયા બે ભિન્ન બિંદુ પાસે સરખી કિંમત મળે એ પણ શોધી શકીએ, પણ અત્યારે હું એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ જોઉં છું એટલે હું એમાં પડતો નથી. પણ મને એટલી ખબર છે કે આનો આલેખ કંઈક આવો યુ શેપ નો મળવાનો છે. આ મારો કી પોઈન્ટ છે. ધારો કે આમ મળતો હોત તો હું આવી રીતના કરત તો એક પોઈન્ટ આ છે ને એક પોઈન્ટ આ છે, આને કીધું ગામા ને આને કીધું ડેલ્ટા, તો ગામા ડેલ્ટા અલગ અલગ પોઈન્ટ પાસે મને સરખી કિંમત મળે છે. આમાં પણ એવું થઈ શકતું હતું. ધારો કે આ એ પોઈન્ટ છે ને આ બી પોઈન્ટ છે તો એ અને બી પાસે સરખી કિંમતો મળે છે. તો એનો મતલબ કે આ એક એક નથી, એક એક નથી. અને તમે રિમાર્ક લખી શકો કે y બરાબર ax² plus bx plus c, જ્યાં a not equal to 0 હોય અને abc તમારા
વાસ્તવિક સંખ્યાઓ હોય તો આ જે y એટલે કે આપણું fx, તો આ fx એ એક વિધેય નથી. વિધેય થશે પણ એક નહીં થાય, એટલે આ પણ એક વિધેય નથી. આ પણ શું થયું? એક નથી. તો એનો મતલબ કે આપેલ પૈકી એક પણ વિધેય એક વિધેય નથી. તો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર 27. યસ, હવે આપણે જોઈએ આ 28 હોમવર્કમાં કરજો, કારણ કે એકદમ સરળ છે, જોઈ શકાય એવું છે, થઈ શકે એવું છે. પ્રોબ્લેમ નંબર 29 જોઈએ. પ્રોબ્લેમ નંબર 29, જો મને f r થી r fx આપ્યું છે log e x plus under root 1 plus x square, તો f ઇન્વર્સ x બરાબર શું થશે? અને ચાર ઓપ્શન્સ આપ્યા છે, a b c અને d. e raised to x plus e raised to minus x by 2, આ છે 2 by e raised to x plus e raised to minus x, અને આ છે e raised to x minus e raised to minus x by 2, અને આપ્યું છે x. ઓકે, એક રસ્તો તો એ છે કે હું ભાઈ આમાં આને બરાબર y કહી દઉં અને એક્ઝેક્ટલી f ઇન્વર્સ x નું સૂત્ર મેળવું, એ પણ થઈ શકે. પણ આપણે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો જો અહીંયા હું f ઓફ 0 લઈશ તો f ઓફ 0 શું મળે છે? તો f ઓફ 0 તમને મળે છે x બરાબર 0 મૂકો એટલે આ થઈ ગયું 0 અને આ થઈ ગયા 1, એટલે આ મળ્યા મને log 1 to the base e, એટલે એ થશે 0. એટલે કે f ઓફ 0 બરાબર મને મળ્યા 0. તો એનો મતલબ કે f ઇન્વર્સ 0 મને 0 મળવા જોઈએ. તો માની લો કે આ આપણું f ઇન્વર્સ x છે. આ બધા આપણા ધારો કે f ઇન્વર્સ x ના કયું હશે એ આપણે પ્રશ્ન પૂછ્યો છે. તો હું આનો ઉપયોગ કરીને f ઇન્વર્સ શોધું છું. તો આમાં f ઇન્વર્સ 0 મને શું આપે છે? એટલે કે આ ઓપ્શન એ માં મને f ઇન્વર્સ 0 શું મળે છે? તો અહીંયા 0 મૂકીશ તો e raised to 0 એટલે 1 પ્લસ e raised to minus 0 એટલે એ પણ e raised to 0 એટલે 1 by 2 એટલે 1 મળ્યા. મતલબ કે આ 0 નથી. એનો મતલબ કે ઓપ્શન એ ઇઝ રોંગ. મને કેટલા મળવા જોઈતા હતા? 0 મળવા જોઈતા હતા. બી ઓપ્શન માટે ચેક કરીશ તો f ઇન્વર્સ 0 બરાબર તો કે 2/1 plus 1 એટલે એ પણ 0 નથી, એટલે ઓપ્શન બી ઇઝ રોંગ. ઓપ્શન સી માટે તો કે હું f ઇન્વર્સ 0 શોધું તો 1 minus 1 by 2 એટલે કે આ મને 0 મળે છે. અને ડી ઓપ્શન માટે તો કે f ઇન્વર્સ 0 શોધીશ તો મને f ઇન્વર્સ x એટલે એના એજ એટલે આ 0. તો મતલબ કે c અને d માટે ટાઈ થઈ, બંને 0 આપે છે. તો હવે આમાંથી કેમ નક્કી? એટલે આ a અને b તો નથી જ, પણ c અને d તો 0 આપે છે, તો એમાંથી કેવી રીતના નક્કી કરી શકીએ કે કયું છે એમ? તો હવે એના માટે હું 0 માટે જે ટ્રાય કર્યું એને બદલે હું કોઈ બીજો પોઈન્ટ લઉં, દાખલા કે f of 1 લઈ લીધા, તો f of 1 અહીંથી શોધીએ શું થશે? તો 1 મૂકીશ તો 1 સ્ક્વેર 1 1 plus 1 2 એટલે √2 plus 1 એટલે આ મને મળ્યા log 1 plus under root 2 base e. તો એનો મતલબ એવો થયો કે મને f ઇન્વર્સ ઓફ log 1 plus under root 2 base e બરાબર મને 1 મળવા જોઈએ. ઓકે, તો સોરી આ લાઈટ જરા જતી રહી છે. ઓકે, સોરી આ જરા લાઈટ જતી રહી હતી એટલે આપણે ફરી પાછું મારે એડજસ્ટ કરવું પડ્યું. ઓકે, એનીવે લેટ અસ કમ બેક. સો f ઇન્વર્સ log 1 plus root 2 base e બરાબર 1. એનો મતલબ એવો થયો કે આ f ઇન્વર્સ 1 મને શું મળવા જોઈએ? log 1 plus root 2 base e આ મળવા જોઈએ. બરાબર. તો ચલો f ઇન્વર્સ x ધારો કે આપણા આ છે, બરાબર. તો ઓપ્શન ડી માટે વિચારું તો f ઇન્વર્સ 1 મને ઓપ્શન ડી પરથી શું મળશે? 1 જ મળશે. પણ મને ખરેખર મળવા કેટલા જોઈએ? આટલા. એટલે કે આ log 1 plus root 2 base e નથી. એનો મતલબ કે d ઇઝ રોંગ.
તો આ પણ ઓપ્શન નથી, સો સી ઇઝ કરેક્ટ આન્સર. અને મેં તમને જે કીધું એ પ્રમાણે આને બરાબર y કહી દો અને આમાંથી x પ્લસ અંડર રૂટ 1 પ્લસ x સ્ક્વેર બરાબર e ટુ ધી પાવર y થશે અને એમાં થોડુંક તમે પ્લસ માઇનસ ને બધું કરશો તો પણ તમને આ સૂત્ર મળી જશે f ઇન્વર્સ x બરાબર આ. પણ એ તમે જાતે ટ્રાય કરજો. ઓકે, સો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર 29. પ્રોબ્લેમ નંબર 30 એ હોમવર્કમાં કરવાનો થશે તમારે. નાઉ લેટ અસ ગો ફોર પ્રોબ્લેમ નંબર 31. સો 31 કે છે જો f તમને આપ્યું હોય ક્લોઝ ઇન્ટરવલ 0 2 થી r અને gx આપ્યું છે તમને f ઓફ 4x² - 1, તો ડોમેન ઓફ g બરાબર શું થશે, રાઈટ? અને એમાં ઓપ્શન્સ આપ્યા છે a ક્લોઝ ઇન્ટરવલ 0 2, ઓપ્શન b -1/2 to +1/2, ઓપ્શન c -2 to +2 અને ઓપ્શન ડી એક પણ નહીં. મતલબ કે આ જે આપેલા છે એમાંથી એક પણ નહીં. ઓકે, તો જોઈએ. સી g ઓફ x બરાબર f મને 0 2 થી r પરનું આપી દીધું, પણ f ની વ્યાખ્યા શું છે એ આપણને આપી નથી. f ગમે તે વિધેય હોઈ શકે, fx બરાબર sin x હોય કે વોટએવર, જે પણ કઈ હોય આપણને ખબર નથી. પણ g કેવું આપ્યું છે તો કે g એ 4x² - 1 ઉપર f ને એપ્લાય કરો. મતલબ કે આ 4x² - 1 કોઈ બીજું વિધેય છે એનું અને f નું સંયોજન એ g છે. તો હવે g નો પ્રદેશ શું હશે? dg, એટલે કે ડોમેન ઓફ g. આ શું છે એ આપણે જોવાનું છે. અચ્છા, તો હવે મને અહીંથી હિન્ટ મળશે કે gx બરાબર સાદી રીતના કહું તો 4x² - 1 આવું મને આપેલું હોય અને f 0 થી 2 માં છે એટલી મને ખબર છે. તો આ x ક્યાંથી હશે? સી ડોમેન ઓફ g શોધવો મતલબ કે g કોના પર એપ્લાય થઈ શકે, તો x ક્યાંથી હોય? તો આ x ક્યાંથી હોય મને ખબર નથી, પણ હા મને એટલી ખબર છે કે ડોમેન ઓફ f બરાબર શું છે 0 થી 2 છે. એનો મતલબ કે f જેના ઉપર એપ્લાય થાય ને એ ક્યાં હોય? અહીંયા હોય. અહીંયા f કોના ઉપર એપ્લાય થયું છે? 4x² - 1 ઉપર. તો આ ક્યાં હશે? આ 0 થી 2 માં હશે. ઓકે, હવે આટલું મળી ગયું તો હવે હું અહીંથી x ગોતી શકીશ. x ક્યાં હશે? તો અહીંથી શું થશે? 4x² કેમાં જશે? આમાં 1 ઉમેરો, તો મતલબ કે અંતરાલના અંત્ય બિંદુમાં પણ 1 ઉમેરવાનો થાય. હવે આને 4 વડે ભાગો એટલે અંતરાલના અંત્ય બિંદુઓને તમે 4 વડે ભાગો. તો કોઈકનો વર્ગ આ અંતરાલમાં છે તો એનો મતલબ કે આ x ક્યાં હોય? સી x ક્યાં હશે? તો કે એ આમાં હશે. આ બંનેનો વર્ગમૂળ, પણ વર્ગમૂળમાં આપણે ધ્યાન રાખવું પડશે. આ અને એના ઋણમાં શું થઈ જાય? મોટી સંખ્યાનું ઋણ નાની સંખ્યા થઈ જશે, નાની સંખ્યાનું ઋણ મોટી સંખ્યા થઈ. એટલે અહીંયા નાના છે તો એનું ઋણ એ મોટી સંખ્યા થઈ જશે અને આનું ઋણ આમાં. આ વસ્તુ એક આર્ગ્યુમેન્ટ સમજાય જેવી છે. સી તમે જો તમને કદાચ અહીંયા 0 છે, અહીંયા 1/2 છે અને અહીંયા √3/2 છે, બરાબર? તો અહીંયા આવશે -1/2 અને અહીંયા આવશે -√3/2. તો જો હું આમાંથી કોઈ પણ પસંદ કરું x, તો આનો વર્ગ ક્યાં જશે? 1/4 થી 3/4 માં જશે, કારણ કે 1/2 નો વર્ગ 1/4 અને √3/2 નો વર્ગ 3/4. એટલે આમાંથી કોઈ પણ હું x પસંદ કરું ને તો એનો વર્ગ એ અહીંયા જશે. અને આમાંથી પણ કોઈ પસંદ કરીશ ને તો એનો વર્ગ પણ અહીંયા જ જશે. તો કોઈનો વર્ગ આમાં છે તો એનો મતલબ કે એ x ક્યાં હશે? તો કે આ બંનેના વર્ગમૂળ અને એના ઋણ જે આપણે આ બનાવ્યો એ અંતરાલમાં જશે. તો એનો મતલબ એવો થયો કે આપણો જે fx ને g વચ્ચે આવો સંબંધ હોય તો આપણો x અહીંથી હોવો જોઈએ. x એટલે કે g જેના પર એપ્લાય થાય છે, એટલે કે ડોમેન ઓફ g શું હોવો જોઈએ? આ હોવો જોઈએ. પણ હવે આમાંથી તો એકે ઓપ્શન આપેલો જ નથી. 0 થી 2, તો હવે 2 તો આની બહાર છે. -1/2 થી +1/2, તો કે એ પણ નથી. -1/2 થી +1/2 માં તો વચ્ચેનું તો નીકળી ગયું છે, ખાલી 1/2 -1/2 જ છે. -2 થી 2 એ પણ બહાર છે. તો એનો મતલબ કે આ નહીં, એક પણ નહીં. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ.
યસ. હવે એક્ઝામ્પલ નંબર આ તો 31. હવે આપણે જોઈએ 32. પ્રોબ્લેમ નંબર 32. યસ, 32 કહે છે. પ્રોબ્લેમ નંબર 32 માં કહે છે એક તમને જી આપ્યું છે, સોરી યસ, આર થી આર, અને gx આપ્યું છે તમને 3 પ્લસ ક્યુબ રૂટ ઓફ એક્સ, અને f ઓફ gx બરાબર તમને આપ્યા છે 2 માઇનસ ક્યુબ રૂટ ઓફ એક્સ પ્લસ એક્સ. તો પ્રશ્ન આપણો છે fx બરાબર શું? fx શું હશે? અને તમને ચાર ઓપ્શન્સ આપ્યા છે. એ ક્યુબિક પોલિનોમિયલ છે, 3 ઘાત વાળી બહુપદી છે. હું ચાર ઓપ્શન્સ નથી લખતો, ડાયરેક્ટ ચલો આપણે ફાઇન્ડ કરીએ શું આપ્યું છે. તો એ પ્રશ્ન એવો છે જી વિધેય તમને ખબર છે, અને એ જી નું એફ સાથે સંયોજન શું છે ને એ આપ્યું છે. તો આ એફ કયું હશે એ કાઢવાનું થાય છે આપણે. તો એ કેવી રીતના શોધી શકાય? તો ઇટ ઇઝ સિમ્પલ. એફ ઓફ gx મને શું આપ્યું છે? 2 માઇનસ ક્યુબ રૂટ ઓફ એક્સ પ્લસ એક્સ. હવે મને આ ખબર છે gx કેટલા છે? 3 પ્લસ ક્યુબ રૂટ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ ક્યુબ રૂટ ઓફ એક્સ પ્લસ એક્સ. આવું આપ્યું છે. હવે જો આને બદલે x હોય ને તો આપણું કામ થઈ જાય. એટલે આના બરાબર x લઈએ. હવે જો એના બરાબર x લઈએ તો લઈ શકાય, પણ ગણતરીમાં કન્ફ્યુઝન થશે, કારણ કે ઓલરેડી અહીંયા તમારી આગળ એક x છે અને વળી પાછું આને પાછું x કયો છો. તો એના કરતા સિમ્પલ વે આવો છે. જો આવું કરીએ કઈ 3 પ્લસ ક્યુબ રૂટ ઓફ x બરાબર t લેતા, અને હું t કહી દઉં, તો મને ક્યુબ રૂટ ઓફ x ની કિંમત શું મળશે? t માઇનસ 3. અને x ની કિંમત કેટલી મળશે? તો કે t માઇનસ 3 નો ઘન. બંને બાજુ ઘન કરીએ તો બસ આ કિંમતો અહીંયા મૂકી દઈએ. તો એનો મતલબ શું થશે? f ઓફ t આના બરાબર t બરાબર 2 માઇનસ ક્યુબ રૂટ ઓફ x કેટલા મળ્યા? t માઇનસ 3. t માઇનસ 3 રાઈટ, અને પ્લસ x. x કેટલા છે આપણા? t માઇનસ 3 નો ક્યુબ. t માઇનસ 3 નો ક્યુબ. તો હવે આનું સાદું રૂપ આપો તો 2 માઇનસ 3 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 5 માઇનસ t થયા, અને a માઇનસ b હોલ ક્યુબ સૂત્ર પ્રમાણે આ t ક્યુબ માઇનસ 3 ઇન્ટુ t સ્ક્વેર ઇન્ટુ 3 પ્લસ 3 ઇન્ટુ 9 ઇન્ટુ t માઇનસ 27. તો 5 માઇનસ t પ્લસ t ક્યુબ માઇનસ 9t સ્ક્વેર પ્લસ 27t માઇનસ 27. તો આ થયા તમારા t ક્યુબ માઇનસ 9t સ્ક્વેર, 27 માઇનસ 1 પ્લસ 26t માઇનસ 27 પ્લસ 5 એટલે એ મને મળશે 22. તો મને ft મળ્યા. પણ મારો પ્રશ્ન છે fx. તો હું હવે શું કરીશ? આ t ને બદલે હું x મૂકી દઉં, રિપ્લેસ t બાય x. તો આ મને મળી ગયા fx બરાબર x ક્યુબ માઇનસ 9x સ્ક્વેર પ્લસ 26x માઇનસ 22. તો તમે ઓપ્શન્સ ચેક કરશો તો આવું કોઈ છે? લેટ અસ સી. પ્રોબ્લેમ નંબર 32, x ક્યુબ માઇનસ 9x સ્ક્વેર પ્લસ 26x માઇનસ 22. યસ, તો આ તમને આપ્યો છે ઓપ્શન એ. તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. તો આ તો તમારો પ્રોબ્લેમ નંબર 32. હવે પ્રોબ્લેમ નંબર 33 થઈ શકે એવો છે, જાતે કરજો હોમવર્કમાં. 34 જાતે કરવાનો છે. 35 જોઈએ. પ્રોબ્લેમ નંબર 35. 35 માં આપ્યું છે જો fx is equal to sin x plus cos x, gx is equal to x square minus 1, જો g of fx નું પ્રતિવિધેય મળતું હોય તો તેનો પ્રદેશ ખાલી જગ્યા છે. ઓપ્શન એ 0 to pi by 2, ઓપ્શન બી minus pi by 4 to plus pi by 4, ઓપ્શન સી minus pi by 2 to plus pi by 2,
અને ઓપ્શન ડી 0 to π. તો આ ચાર પૈકી કયો આનો પ્રદેશ હશે? ઓકે, તો આનું પ્રતિવિધેય મળે છે કોનું? g of fx નું. એટલે આ ખરેખર જોવા જઈએ તો g of f જ છે. ઓકે, તો આ જોવા જઈએ તો આ g of f જ છે. તો let us find g of f શું થાય છે? g at fx એટલે g at fx, fx આપણે શું છે? sin x plus cos x. હવે g ની વ્યાખ્યા શું છે? જેના પર એપ્લાય થાય છે એનો વર્ગ ઓછા 1. એટલે આ થશે તમારું sin x plus cos x નો વર્ગ minus 1. એટલે આનું તમે વિસ્તરણ કરો તો sin square x plus cos square x એ 1 minus 1 સાથે કેન્સલ અને મધ્યમ પદ આવશે 2 sin x cos x. તો આ તમે બની જશે sin 2x. ઓકે, તો હવે આનો પ્રદેશ કયો આ શોધવાનું છે. આનું પ્રતિવિધેય મળે છે એટલે કે આ જોવા જાવ તો g of f at x થયું. આ વિધેયનું પ્રતિવિધેય મળે છે એનો મતલબ કે g અને f બંને શું હશે? તમારા g of f તમારું એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. તો g of f નું પ્રતિવિધેય મળે છે. તો આનો પ્રદેશ શું થાય? તો કે આનો પ્રદેશ થશે તમારો g of f ક્યાંથી ક્યાંનું વિધેય હોય? તો કે આ જે વિધેય જે છે, તો મને પ્રશ્ન શું પૂછ્યો છે મળતું હોય તો કેનો પ્રદેશ પૂછ્યો છે? કેટલામો પ્રોબ્લેમ નંબર છે આપણો? 35. એમાં ઓકે 35 માં મને પ્રદેશ, અચ્છા ઓકે, આનો જ પ્રદેશ જોઈએ છે. એટલે આ શું હશે? આ પ્રશ્ન પૂછ્યો છે. તો મતલબ કે આ વિધેય તમારું એક એક અને વ્યાપ્ત તો હોવું જોઈએ. એનો મતલબ કે આ જે sin વિધેય છે કેના ઉપર એક એક અને વ્યાપ્ત છે? તો કે sin વિધેય તમારું આ જે sin વિધેય છે g of f એટલે sin છે, sin 2x. તો આ તો -π/2 થી +π/2 ઉપર તમારું એક એક અને વ્યાપ્ત થાય, બરાબર? તો એનો મતલબ કે sin of theta અહીંથી આવવો જોઈએ. તો અહીંયા તમારી આગળ થીટા તરીકે શું છે? 2x. તો આ 2x ક્યાંથી આવવા જોઈએ? -π/2 થી +π/2 માંથી આવવા જોઈએ. એનો મતલબ કે x ક્યાંથી આવવો જોઈએ? -π/4 થી +π/4 માં. એટલે કે x એટલે g of f નો પ્રદેશ શું થયો? તો કે આ x ક્યાંથી આવે છે? તો કે x ક્યાંથી આવવો જોઈએ? -π/4 to +π/4. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. તો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર 35. હવે જોઈએ છે પ્રોબ્લેમ નંબર 36. પ્રોબ્લેમ નંબર 36. યસ, તો 36 માં એવું કહે છે કે ધારો કે f તમને ફંક્શન આપ્યું છે xyz થી 1 2 3. એક વિધેય છે, એક વિધેય છે. જો f of x બરાબર 1, f of y is not equal to 1 અને f of z is not equal to 2 પૈકી કોઈ એક સત્ય હોય, પૈકી કોઈ એક સત્ય હોય તો f ઇન્વર્સ 1 બરાબર ખાલી જગ્યા અને ઓપ્શન્સ તમને આપ્યા છે a b c અને d. x y z અને ન મળે, x y z અને ન મળે. આ બહુ સરસ એક્ઝામ્પલ છે. ઓકે, હવે શું કીધું છે? તો કે એક મને વિધેય આપ્યું છે xy z થી 1 2 3 પરનું. એટલે આવું કંઈક થયું. આ xy z થી 1 2 3 પરનું એક વિધેય છે. અને કેવું કીધું છે? સોરી, એક વિધેય નહીં, એક વિધેય છે. એક વિધેય છે. આ એક કી પોઈન્ટ છે. એક વિધેય છે તમારું.
ઓકે, અને હવે એવું કીધું છે કે આ ત્રણ વિધાન કે fx બરાબર 1, fy નોટ ઇક્વલ ટુ 1 અને fz ઇઝ નોટ ઇક્વલ ટુ 2, આ પૈકી કોઈ એક જ સત્ય છે, કોઈ એક સત્ય હોય, એક જ સાચું હોય. કયું સાચું છે આપણને ખબર નથી, તો એ આપણે નક્કી કરવું પડશે કે આમાંથી કયું સાચું છે. તો મારે f ઇન્વર્સ 1 બરાબર શું થાય એ શોધવાનું થાય. તો હવે હું શરૂઆત અહીંથી કરું છું. જુઓ, આ એક કી પોઈન્ટ છે. હું લખું છું લાઈન અહીં, f of x બરાબર 1, f of y is not equal to 1 અને f of z is not equal to 2 પૈકી માત્ર એક જ સત્ય છે. આ મને આપેલું છે, આ આપણી કી લાઈન છે, આનો યુઝ કરવો પડશે આપણે. તો જુઓ, ધારો કે f of x બરાબર 1 સત્ય છે. ધારો કે f of x બરાબર 1 છે, આ સાચું છે, બરાબર. તો એનો મતલબ એવો થાય કે x જો 1 હોય તો f of y is not equal to 1. કારણ કે f આપણું કેવું છે, એક એક વિધેય આપ્યું છે, આપેલું છે. તો એનો મતલબ તો શું થઈ ગયો, તો એનો મતલબ કે fy is not equal to 1. તો fy જો 1 આ સાચું હોય ને તો fy is not equal to 1 મળે છે, અને fy not equal to 1 આપેલું જ છે ને. તો એનો મતલબ શું થઈ ગયો કે fx is equal to 1 અને fy is not equal to 1 બંને સત્ય છે. આવું સાબિત થયું ને. પણ માત્ર એક જ આ ત્રણ જે છે એમાંથી તો એક જ સાચું છે. તો જો આને સાચું માનશો ને તો આ ઓટોમેટિક સાચું થઈ જાય છે. એનો મતલબ એવો થયો કે fx બરાબર 1 સત્ય ના હોય. તો એનો મતલબ શું થયો, બંને સત્ય છે જે આપેલ પક્ષથી, એટલે અથવા તો આપેલ વિગતથી વિપરીત છે, બરાબર. તો એનો મતલબ એવો થયો કે fx equal to 1 સત્ય નથી. તો એનો મતલબ એવો થયો કે fx શું હોવું જોઈએ, is not equal to 1. fx 1 હોવા જોઈએ નહીં. તો હવે આ આપણને એક રિઝલ્ટ મળી ગયું કે fx કોઈ દિવસ 1 હોય નહીં, બરાબર. ઓકે, તો હવે જુઓ, હવે ધારો કે, એટલે આ સત્ય છે એ વસ્તુ ખોટી છે. હવે ધારો કે આ સત્ય છે, ધારો કે fy is not equal to 1, fy 1 નથી. તો શું થશે, તો fy 1 નથી અને fx 1 નથી, એ તો આપણે સાબિત કર્યું, બરાબર. તો જો x અને y, x ની કિંમત 1 નથી, y ની કિંમત 1 નથી, તો z ની કિંમત શું હોવી જોઈએ, z ની કિંમત 1 હોવી જ જોઈએ. જો z ની કિંમત 1 ના હોય તો આ વિધેય તમારું એક એક વિધેય થશે જ નહીં. તો એનો મતલબ એવો થયો કે આ f of z આ શું હોવા જોઈએ, ધારો કે fy is not equal to 1, આ સત્ય છે એવું માનીએ છીએ આપણે. હા, તો fz શું હોવા જોઈએ, fz 1 હોવા જોઈએ. તો એનો મતલબ એવો થયો કે આ fz જો 1 હોવા જોઈએ તો 1 તો 2 બરાબર નથી. એનો મતલબ એવો થયો કે આ fz is not equal to 2. તો આ સત્ય થયું. એનો મતલબ કે fy not equal to 1 સત્ય ધારો છો તો fz is not equal to 2 એ આપેલું જ છે. તો એનો મતલબ કે fy is not equal to 1 અને fz is not equal to 2 સત્ય છે. તો જે શક્ય નથી, કારણ કે આ સત્ય માનો છો તો આ સત્ય થઈ જાય છે. જો આમાં બે વસ્તુ થઈ, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જો આને સત્ય માનશો તો આ સત્ય થઈ જાય, એટલે એ ના ચાલે, કારણ કે આ ત્રણમાંથી એક જ સાચું છે. હવે જો આને સત્ય માનશો ને તો આ સત્ય થઈ જાય છે. એનો મતલબ કે આને આ સત્ય હોય એવું સાચું નથી. એનો મતલબ શું થાય કે આ સત્ય નથી. તો એનો મતલબ કે fy is not equal to 1 સત્ય નથી. તો એનો મતલબ શું થયો કે આ સત્ય ના હોય તો સત્ય શું થાય, fy is equal to 1 થાય, રાઈટ. તો એનો મતલબ શું થઈ ગયો કે f inverse 1 બરાબર y. આમ બાજુ જતા રહીએ એટલે f inverse 1 બરાબર y. So b is the correct answer. તો આમ આ હતો પ્રોબ્લેમ નંબર 36. ઇટ ઇઝ વેરી ટ્રિકી, પણ બહુ સરસ પ્રોબ્લેમ છે. હવે જોઈએ છીએ આપણે આનાથી આગળના કોઈ પ્રોબ્લેમ.
આ બધું લખ્યું છે મેં તમને સમજાવવા માટે લખ્યું છે, બાકી તમે એમનેમ પણ આની આર્ગ્યુમેન્ટ આપી શકતા હતા, ટૂંકમાં આવું બધું વર્ણન લખ્યા વગર પણ આ ફર્સ્ટ ટાઈમ તમે જયારે એમસીક્યુ આવા ટાઈપનો જુઓ તો તમારે લખવી જોઈએ આર્ગ્યુમેન્ટ, કે જેથી કરીને નેક્સ્ટ ટાઈમ તમે આને સમજી શકો ઇઝીલી. ઓકે, તો હવે પ્રોબ્લેમ નંબર 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46 અહીંયા સુધી હોમવર્કમાં એમસીક્યુ નંબર 37 થી એમસીક્યુ નંબર 45 ની પર 46 આ બધા તમારે હોમવર્કમાં બધા થઈ શકે એવા છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. એમાં સંયોજન પૂછ્યું છે ને એક એક છે કે નહીં એવું જ બધું પૂછ્યું છે. આમ તો મોસ્ટ ઓફ બધા સંયોજન પરના છે. FOG શોધો, GOF શોધો ને FOG2 આગળ શોધો, બધા થઈ શકે એવા છે. તો હું આમાં આ કરાવતો નથી. યસ, હવે આપણે સીધા જોઈએ પ્રોબ્લેમ નંબર, આમ તો પ્રોબ્લેમ નંબર 48 સુધી થઈ શકે એમ છે. ઓકે, પ્રોબ્લેમ નંબર 48 સુધી હોમવર્ક લઈ લો. ચાલો 48 સુધી થશે. 49 જોઈએ, પ્રોબ્લેમ નંબર 49. 49 માં શું કહે છે કે f તમને આપ્યું છે r થી r અને g પણ તમને આપ્યું છે r થી r, fx બરાબર 0 અને 1 જો x સમય હોય અને x અસમય હોય, અને g of x તમને આપ્યું છે -1 અને 0 જો x સમય હોય અને x અસમય હોય. આ પ્રોબ્લેમ પણ બહુ સિમ્પલ છે, પણ જસ્ટ એક વખત આપણે જોઈ જોઈએ FOG at pi આ કેટલા થશે. આ પ્રશ્ન પૂછ્યો છે. તો f અને g વ્યાખ્યાયિત કર્યા છે. f શું કહે છે કે જો x સમય હોય તો 0 અને અસમય હોય તો 1, અને g માટે x તો સમય હોય તો -1 અને અસમય હોય તો 0. તો અહીંયા ધ્યાને રાખવાનું છે e અને pi આ બંને કેવી છે? આ અસમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાઓ છે. તો ચલો આપણે આને ઇવેલ્યુએટ કરવાના છે. તો આના બરાબર કેટલા? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ g at f of e થશે પ્લસ f at g of pi થશે. આ તો g at f of e, તો f of e એ અસમય છે એટલે આનો જવાબ આવશે 1 પ્લસ f of g of pi, તો pi તમારા શું છે? pi એ અસમય છે એટલે આનો જવાબ આવશે g of pi તમારા આવશે 0. તો આ થયું તમારું g of 1. g of 1 તમારા સમય છે ને, 0 પણ સમય છે, તો g ની સમય આગળ કિંમત છે -1 અને f ની સમય આગળ કિંમત છે 0. તો આ તમારો જવાબ આવ્યો -1. ઓકે, તો તમારા જે ઓપ્શન્સ તમને જે આપ્યા હતા એ ઓપ્શન્સ પ્રમાણે -1, 0, 1 અને 2 આવા 4 ઓપ્શન્સ છે. એમાં આ ઓપ્શન છે તમારો A. સો આઈ થિંક આ તમને સમજાવું. ઓકે, સો નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ આપણે. પ્રોબ્લેમ નંબર 50. f તમને આપ્યું છે. f અને g બંને r થી r ના જ વિધેયો છે. fx આપ્યું છે 1, 0 અને -1. x ધન હોય તો, x 0 હોય તો અને x ઋણ હોય તો, એટલે ચિહ્ન વિધેય છે. અને g તમને આપ્યું છે x માઇનસ પૂર્ણાંક ભાગ વિધેય x, સોરી +1 1 + x માઇનસ આ. તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે હોય તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે આપણે પ્રશ્ન પૂછ્યો છે f at gx બરાબર કેટલા થશે? અને આમાં ઓપ્શન્સ આપ્યા છે. 4 ઓપ્શન્સ છે તમારા A, B, C અને D. એ લખીએ આપણે તો x1 fx અને gx, x1 fx અને gx. આ શું થશે? ઓકે, અચ્છા, તો હવે અહીંયા પેલા તો gx
gx મને આ આપ્યું છે. તો જુઓ, પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે આ x માઇનસ આ શું થાય છે? આ પૂર્ણાંક ભાગ છે. આ બોક્સ x એટલે પૂર્ણાંક ભાગ. જેટલો પૂર્ણાંક ભાગ છે ને એટલો કાઢી નાખો x માંથી. એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે 3.95 છે, તો 3.95 માંથી 3.95 આ બાદ કરો એટલે આ શું થયો? આ 3.95 માઇનસ આ જે કિંમત છે એ કિંમત આવશે 3. તો આ 3.95 માંથી તમે આટલો ભાગ ઉડાડી દીધો ને, એવું થયું ને, એટલે 0.95 આવ્યા. બરાબર. હવે કદાચ આ x ની કિંમત 8 હોત તો 8 માઇનસ 8 તો શું થાત? 8 માઇનસ આની કિંમત 8 જ થાય, એટલે આ થઈ ગયો 0. મતલબ કે આમાંથી એનો જે પૂર્ણાંક ભાગ છે ને એ કાઢી નાખો તો બાકીનો વધશે, દશાંશ ચિહ્ન પછીનો વધશે. અને દશાંશ ચિહ્ન પછીનો એટલે મતલબ કે એ કદાચ 0 હોય. જો અહીંયા દશાંશ ચિહ્ન પછી 0 છે, 8 છે તો 8.0 છે, અને અહીંયા દશાંશ ચિહ્ન પછી 0.95 છે. તો પછીનો જે ભાગ વધે છે ને એ કેવો વધશે? એ 0 હોઈ શકે અથવા 0 થી 1 સુધી. 1 ના હોય. જો એ 1 હોય, દશાંશ ચિહ્ન પછીનો ભાગ જો આટલી ક્વોન્ટિટી 1 થઈ જતી હોય, બરાબર, તો એ આ 3 ને બદલે 4 જ ના થઈ ગયા હોય. તો આ તમે જરાક સમજી શકો કે આ જે કિંમત છે ને આ હંમેશા મને 0 થી લઈ, શક્ય છે કે આની કિંમત 0 હોય અથવા 1 કરતા નાની. 1 ક્યારે હોઈ શકે નહીં. તો આ એક કી લાઈન છે આ MCQ સોલ્વ કરવા માટેની, કે આ વસ્તુ મને આવી જ મળશે કે કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે આ જ થાય. તો એનો મતલબ એવો થયો કે 1 પ્લસ x માઇનસ આ શું થશે? એ મને 1 થી 2 માં મળશે. આમ એનો મતલબ એવો થયો કે આ તો શું છે? gx બિલોંગ્સ ટુ 1 થી 2. એનો મતલબ એવો થયો કે gx ની કિંમત હંમેશા 1 કે 1 કરતા મોટી અને 2 કરતા નાની મળે. તો હવે એનો મતલબ એવો થયો કે f ઓફ gx શું થાય? તો આ જે આપણા gx છે ને કેવા છે? 1 અને 2. તો 2 નથી અને 1 હોઈ શકે, એટલે અહીંથી આમ છે, આવું છે. એટલે તમારો gx અહીંયા હશે ક્યાંક. તો હવે gx મતલબ કે ધન જ થયા કે નહીં? એટલે gx કેવા થયા? આ જે gx છે એ તમારા 0 કરતા, આમ તો 1 કે 1 કરતા મોટા થયા ને, એનો મતલબ કે 0 કરતા મોટા થયા. તો f ઓફ gx શું થાય? તો f જેના પર એપ્લાય થાય એ જો ધન હોય તો એની કિંમત 1, એટલે 1. તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે f ઓફ gx બરાબર શું થશે? 1 થશે. એટલે કે ઓપ્શન બી ઇઝ કરેક્ટ. આ ને કેન્સલ થઈ જશે. સો આ તો તમારો પ્રોબ્લેમ નંબર 50. ઓકે. હવે પ્રોબ્લેમ નંબર 51 એ તમે હોમવર્કમાં કરી શકો એમ છો. તો પ્રોબ્લેમ નંબર 51 એ હોમવર્કમાં. સો MCQ નંબર 51 હોમવર્કમાં. તો આમ અહીંયા આપણું લેવલ 1 પૂરું થાય છે. નેક્સ્ટ શરૂ થાય છે સ્વપ્રયત્ન કરો. તો એ છે તમારા 52 થી 86 સુધીના પ્રોબ્લેમ. એ તમારે જાતે કરવાના છે. એમાં મને એવું લાગશે એવા 2-3 પ્રોબ્લેમ્સ મને લાગે છે, એ હું તમને કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં. પણ એ બાકીના બધા જાતે કરવાના છે. જે ન થાય એને છોડી દો અને પછી આગળ જતા રહો અને કરો. અને પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે લેવલ 2 શરૂ કરીશું. તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.